ભુજથી જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મુસાફરોને લઈ જવા માટે વધારાની એસટી બસો દોડાવશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ડબલ એ સેરસિયા, ડેપો મેનેજર, ભુજ। હાલમાં શિવરાત્રિના મેળાને લઈને વધારાની જો પબ્લિકનો ટ્રાફિક હશે તો અહીંયાથી એક્સ્ટ્રા બસ મૂકવાનું આયોજન કરવામાં આવશે। તેમજ જો કોઈ ગ્રુપમાં કોઈને એકસાથે જવું હોય તો એડવાન્સમાં અમને જો જાણ કરશે કે ભાઈ અમે 40થી વધારે મુસાફર હોય અને એડવાન્સમાં જાણ કરશે તો એડવાન્સ અમે એની બસ મૂકવાની વ્યવસ્થા અને એમને પર્સનલી એમ બસ આપવાની વ્યવસ્થા કરશું। ને હાલ તો હજી કોઈ વધારાનો ટ્રાફિક છે નહીં। અમારી જે રેગ્યુલર બસો સોમનાથ બાજુ, જૂનાગઢ બાજુ કે રાજકોટ જતી હોય એ ગાડીઓ અત્યારે ઓલમોસ્ટ, એમાં બી અમુક ગાડીઓમાં હજી જગ્યાઓ છે। જો એ ગાડીઓ પેક થઈ જશે અને વધારાનું બસ સ્ટેશન ઉપર ટ્રાફિક હશે તો એ ટ્રાફિકને અનુરૂપ અમે વધારાની બસો મૂકીશું। ને મિનિમમ 40 જણાનું જો ગ્રુપ હોય અને અમને એવું કહે કે અમારે બસ જોઈએ છે તો અમે જે તે લોકેશન ઉપર એ બસ મોકલી આપીશું। ના, બીજી કંઈ જ રિક્વાયરમેન્ટ નથી, કોઈ ફોર્મ ભરવાનું નથી, કોઈ એપ્લિકેશન આપવાની, એવું કશું જ નથી। ખાલી અહીંયા અમને જાણ કરે કે ભાઈ અમે 40 મુસાફર છીએ કે 50 મુસાફર છીએ તો અમે અહીંયાથી એમને એ પર્ટિક્યુલર લોકેશન ઉપર બસ, ભુજના કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપરથી એમને જવું હશે તો એ લોકેશન ઉપર અમે બસ મોકલી આપીશું। અમને એવું કન્ફર્મેશન મળે કે ભાઈ 40 માણસો અમારી પાસે છે ને અમે એક જ ગ્રુપના અથવા તો એક જ ફેમિલીના અથવા તો એક જ સોસાયટીમાંથી એકસાથે જવા માટે ઈચ્છીએ છીએ તો એ પર્ટિક્યુલર સોસાયટીમાં અમે બસ મોકલી આપીશું। પણ બસ મોકલ્યા પછી એવું ના થાય કે ભાઈ હવે 40ની જગ્યાએ 20 જ માણસ છે કે 10 જ માણસ છે, કેમ કે અમે ઘર સુધી એટલા માટે બસ મોકલીએ છીએ કે ભાઈ એકસાથે એક જ જગ્યાએથી એક જ ગ્રુપના પ્રવાસી હોય તો એ હેરાન ના થાય અને સરળતાથી એમનો પ્રવાસ થઈ શકે, તો એમના ઘરેથી જ અમે એમને પિકઅપ કરી લઈએ।